સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં વધુ એક બીએલઓનું મોત થયું છે। જી હા, શિક્ષક જે બીએલઓ તરીકે ફરજ બજાવતા હતા દિનેશ રાવળ, જેમનું સુદાસણ ગામે મોત નીપજ્યું। હાર્ટ એટેક આવતા શિક્ષક દિનેશ રાવળનું મોત થયું છે। ઘરે એસઆઈઆરનું કામ જ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો। કન્યા શાળાના મુખ્ય શિક્ષક તરીકે દિનેશ રાવળ બજાવતા હતા ફરજ। એસઆઈની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે, ઓનલાઈન કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા। આજ રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે। એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો। પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા, ગામની અંદર દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી નહીં, તો ઉપલબ્ધ નહોતી, એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલમાં લાવ્યા। સિવિલમાં ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યા છે।